નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જો તમે ગુજરાતમાં રહેતા હોય અને રેશન કાર્ડનો લાભ લેતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ગુજરાત સરકારે રેશન વિતરણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત અને ડિજિટલ બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે। અત્યાર સુધી આપણે રેશન કાર્ડ આધાર ઓથેન્ટિફિકેશન અને ઈ-પોઝ મશીન એટલે કે અંગૂઠો અથવા ફિંગરપ્રિન્ટ આપીને અનાજ મેળવતા હતા, પરંતુ હવે સરકાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેશન વિતરણને વધુ આધુનિક બનાવવાના પ્રયાસમાં છે। આ નવી વ્યવસ્થામાં ડિજિટલ રૂપી અને પંજાબ નેશનલ બેંક દ્વારા વિકસાવવામાં આવેલી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેનો મુખ્ય હેતુ એ છે કે લાભ સાચા હકદાર સુધી પહોંચવો જોઈએ, તે કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર સીધો જ લાભાર્થી સુધી પહોંચે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ નવી સિસ્ટમ શું છે? શું હવે જૂનું રેશન કાર્ડ બંધ થઈ જશે? શું દરેક વ્યક્તિએ આ એપ ડાઉનલોડ કરવી પડશે અને આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, આ વિડીયોમાં હું તમને આ તમામ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપીશ, સાથે જ તમારા મોબાઈલમાં લાઈવ બતાવીશ કે પીએનબી ડિજિટલ રૂપી એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, તેમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો। તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હું દરેક સ્ટેપ સરળ ભાષામાં અને લાઈવ ડેમો સાથે સમજાવીશ। તો મિત્રો, ગુજરાત આપણા દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં ડિજિટલ રૂપી દ્વારા હવે દરેક વ્યક્તિને અનાજ મળશે, એટલે કે તેમનું રેશન તેમને સસ્તા અનાજની દુકાન પરથી ડિજિટલ રૂપી દ્વારા મળશે। તો મિત્રો, જાણીએ કે તેની પ્રોસેસ કેવી રીતે થશે, તો અનાજ આપણને કેવી રીતે મળવાનું છે। તો સરકાર તમને એક ડિજિટલ કૂપન મોકલશે, જે તમારા એપ્લિકેશનની અંદર, એટલે કે પીએનબી રૂપીવાળી જે એપ્લિકેશન છે જેના વિશે આપણે આગળ સમજીશું, તેની અંદર એક ડિજિટલ કૂપન તમને મોકલશે। આ કૂપન 1 મહિના સુધી ચાલશે, એટલે કે 1લી તારીખે તમને એ કૂપન મોકલવામાં આવશે અને 30 તારીખ સુધી તે વેલિડ રહેશે। ત્યારબાદ મિત્રો, આ કૂપન તમારા મોબાઈલમાં આવે એટલે તમારે રેશનની જે દુકાન હોય ત્યાં જવાનું છે। ત્યાં જઈને તેમનો જે QR કોડ તમને આપે તે સ્કેન કરવાનો છે। તે સ્કેન કર્યા બાદ કૂપન વેરીફાઈ કરશે અને ત્યાંથી તમને અનાજ મળી જશે। એટલે કે મિત્રો, તમને જે કૂપન મળે તેમાં નક્કી માત્રામાં અનાજ હોય છે અને તે સરળ અને પારદર્શક પ્રક્રિયાથી તમને મળી રહેશે। તો મિત્રો, હવે જાણીએ કે આમાં પંજાબ નેશનલ બેંકની શું ભૂમિકા છે। તો ગવર્મેન્ટ જે છે, આપણી સરકાર, તે પંજાબ નેશનલ બેંકની સિસ્ટમ સાથે બેનિફિશિયરી વોલેટ જે બનાવ્યું છે, એટલે કે ઈ-રૂપીસનું, તે કનેક્ટ હશે અને તમારામાં જે પૈસા પડે તે રેશનની દુકાને ડાયરેક્ટ જમા થઈ જશે। હવે મિત્રો, આ જે યોજના છે તે અત્યારે ક્યાં ક્યાં લાગુ થઈ છે? તો અમદાવાદ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લાની અંદર આ પ્રોજેક્ટ જે છે તે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ થયો છે અને જલ્દી સમગ્ર ગુજરાતમાં પણ લાગુ થશે। તો મિત્રો, મહત્ત્વની એક વાત એ છે કે શું હવે જૂનું રેશન કાર્ડ બંધ થઈ જશે? તો ના મિત્રો, હાલમાં આ જે પ્રોજેક્ટ છે તે પાયલોટ પ્રોજેક્ટ ઉપર સિસ્ટમ પર કામ ચાલુ કરી રહ્યો છે। એટલે મિત્રો, જૂની જે અત્યારે પ્રોસેસ ચાલે છે, આપણે જે રેશન કાર્ડ દ્વારા જે અનાજ લાવીએ છીએ ફિંગરપ્રિન્ટ આપીને, તો એ તો હમણાં ચાલુ જ રહેશે। તો મિત્રો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે આપણી મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે। તો અહીંયા આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓપન કરશો એટલે અહીંયા આપણે લખવાનું છે પીએનબી ડિજિટલ રૂપી। તો મિત્રો, આવું લખતા આપણને અહીંયા આ એપ્લિકેશન જોવા મળી જશે, જે અત્યારે તમે ડિસ્પ્લે પર જુઓ છો, પીએનબી ડિજિટલ રૂપી। આ જ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે।